નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તાલુકાના પિલોદરા ગામને પાદર તળાવના કિનારે આજથી 8 વર્ષ પહેલા ગામ લોકો દ્વારા બનાવેલ જગતજનની મા હરસિદ્ધિના 8મા સાલગીરા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સવારથી જ ગામમાં હરસિદ્ધિ મહોત્સવનો અનેરો આનંદમય ભક્તોમાં જોવા મળ્યો। વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ગામના યુવા દંપતીઓ દ્વારા હરસિદ્ધિની પૂજા અર્ચના કરવામાં આવી। મા હરસિદ્ધિને રીઝવવા આરતી થાળ ધરાવી ભક્તો દ્વારા મા હરસિદ્ધિને જયનાદ કરવામાં આવ્યા। જય મા હરસિદ્ધિના નારા ગગનમાં ગુંજ્યા। ભવ્ય પાટોત્સવમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ બળવંતભાઈ રાઠોડ સહિત ઉપસરપંચ, પંચાયત સભ્યો, ગામના આગેવાનો, અગ્રણીઓ, કારેલી ગામના બળવંતભાઈ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ, રાજપીપળા હરસિદ્ધિ મંદિરની પવિત્ર ભૂમિમાંથી પધારેલ મુખ્ય ટ્રસ્ટી સહિત ભાઈઓ બહેનો, અબાલ વૃદ્ધ સૌ મા હરસિદ્ધિ ભક્તિમાં થયા તલ્લીન। ગામ લોકો અને મંદિરની કમિટી યુવા મંડળ દ્વારા પૂજા અર્ચના સહિત મહાપ્રસાદીનું આયોજન કરેલ હોય। પ્રસાદી આરોગ્યમય ભક્તો તૃપ્ત થયા। રાતે લાઈવ રાસ ગરબાનું આયોજન કરેલ હોય। ગ્રામજનો ગરબે ઘૂમી મા હરસિદ્ધિની ભક્તિમાં તરબોળ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, કનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। જય માતાજી, જય હરસિદ્ધિ માં। મારું ગામ પિલોદરા, તાલુકો જંબુસર અને જિલ્લો ભરૂચ। મારા ગામની અંદર આજે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠી મંદિરના નવનિર્માણથી આજે 8 વર્ષ પૂરા થઈ અને 9મા વર્ષના મંગલ પ્રવેશનું પાટોત્સવનું આજે અમે કરેલું છે। તેમાં એક સરસ મજાનો આજે આખો દિવસ પૂજાવિધિ કાર્યક્રમ હતો। પૂજાવિધિ કાર્યક્રમ આજે સફળ થયો અમારો। અત્યાર પછી અમારે એક મહાપ્રસાદી એટલે જમણવાનો પણ અમે પ્રોગ્રામ રાખેલો છે। તો મહાપ્રસાદીનો કાર્યક્રમ ચાલુ થશે અને મહાપ્રસાદીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમારે એક સરસ મજાનું મનોરંજન, જે અમારા બાળકો આજે 15 દિવસથી સતત મહેનત કરી રહ્યા છે, તો તેમને એક મનોરંજન માટે અમે આયોજન કરેલું છે। તો એવા લાઈવ ગરબાનું આયોજન છે, જેના કલાકાર છે અપ્પુભાઈ કારેલી, સુરેશ જારિયા, નિલેશ દરબાર, નેહાબેન પરમાર, જે અમને પોતાનું ગીત રજૂ કરીને એક મનોરંજન કરાવશે।